ગુડ મોર્નિંગ એવરીવન કે આજે હું તમને એ શીખવવાની છું કે કોઈ પણ સ્પેલિંગમાં પ્રોનાઉન્સિએશનમાં જે બી હોય છે ને એ ક્યારે સાયલેન્ટ હોય છે કે અહીંયા તમે જોવો ને તો આને કોમ્બ ન વચાય, આને શું વચાય? કોમ્બ વચાય. આને થંબ ન વચાય, આને થંબ વચાય. આને ડમ્બ નહીં વચાય, આને ડમ્બ વચાશે. આને લેમ્બ નહીં વચાય, આને લેમ્બ વચાશે. કેમ આવું? અને બી ક્યારે સાયલેન્ટ ખબર કઈ રીતે? તો કે જ્યારે પણ શબ્દના અંતે બી આપેલો હોય, શબ્દના અંતે બી આપેલો હોય અને એની આગળ એમ આપેલો હોય ત્યારે બી હંમેશા સાયલેન્ટ હોય. જો અહીંયા પણ એમ જ છે ને, લાસ્ટમાં બી છે અને એની આગળ એમ અહીંયા પણ કંઈક આવું જ છે. પછી અહીંયા પણ કંઈક આવું જ છે કે લાસ્ટમાં બી આપેલો હોય અને એની આગળ એમ હોય તો બી ને સાયલેન્ટ વચાય. આને કોમ વચાય, આને થંબ વચાય, અને ડમ વચાય અને આને લેમ્બ વચાય. હવે મને છે ને કોમેન્ટ બોક્સમાં આવા હજુ 2 થી 3 સ્પેલિંગ લખીને આપજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય.